દિવાળીના પર્વ પર વિવિધ પર્યટન સ્થળો પર ભીડ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદમાં કાંકરિયા ખાતે પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત માટે આવી રહ્યા છે। ખાસ કરીને આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું હોવાથી મોટી સંખ્યામાં આકર્ષકને જોવા લોકો આવી રહ્યા છે। ગુજરાતમાં અમદાવાદના બાલવાટિકામાં વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવરની મજા લઈ રહ્યા છે। અહીં इल्यूजन हाउस, फ्लाइंग थिएटर, स्नो पार्क, वर्चुअल गेम झोन, वर्चुअल थिएटर, मिरर मेज और भूलभुलैया जेवी 28 एक्टिविटी होवाथी नाना मोटा सौ कोई एन्जॉय करी रहा है। दिवाळीना वेकेशનમાં અહીંયા આવીને ખૂબ જ મજા કરી અને અમે જ્યારે પહેલાં આવ્યા હતા ત્યારે કંઈક અલગ જ હતું। એ પછી ઘણો બધો ફેરફાર થયેલો છે, ઘણી બધી નવી રાઇડ્સ છે, નવા અપડેટ છે અને મોડર્ન ટેકનોલોજી સાથે એને અપડેટ કર્યું છે, તો ખૂબ જ મજા આવી। હવે જોઈએ છીએ ફ્લાઇંગ થિયેટરની લાઇનમાં છીએ, હવે એમાં કેટલી મજા આવશે એ તો હવે અંદર ગયા પછી જ ખ્યાલ આવે। પ્લસ લોકો બીજા મિત્રો દ્વારા સાંભળ્યું હતું કે નવું બાલવાટિકા આખું ચેન્જ થઈ ગયું, તો એક વખત તમે રાઉન્ડ મારવો જોઈએ। કારણ દિવાળીની પાછી રજાઓ છે, તો ફેમિલી સાથે અમે આવ્યા છીએ અને જે આ ફ્લાઇંગ થિયેટર જે કન્સેપ્ટ નવો લાવ્યા છે એ ખરેખર એક બહુ બાળકોને મજા આવે, મોટાને મજા આવે અને ખરેખર એક વખત દરેક વ્યક્તિ એક વખત અહીંયા બાલવાટિકામાં આવવું જોઈએ।